હેલો ફ્રેન્ડ્સ, મેં વિચાર્યું કે મારા જીવનમાં ઇન્સ્પાયરિંગ પર્સન કોણ. ઘણા વ્યક્તિઓના નામ મારા મગજમાં આવ્યા. ઘણું વિચાર્યું, ત્યારબાદ એક જ નામ મગજમાં આવ્યું, જેણે મને બાળપણથી ઇન્સ્પાયર કર્યો છે અને જેની સાથે હું ખુદ રહ્યો છું, જે બીજું કોઈ નહીં પરંતુ મારા મામા એટલે કે ધ દીપક જાદવ. તો ચાલો આજે એની સ્ટોરી જોઈએ. ધ સ્ટોરી ઓફ દીપક જાદવ. मैंने उसको जब जब देखा लोहा देखा. मैंने उसको जब जब देखा लोहा देखा. लोहे जैसे तपते देखा, गलते देखा, ढलते देखा. मैंने उसको गोली जैसे चलते देखा. દીપક સરનો જન્મ એક ખૂબ નાના શહેર જામનગરમાં 10 ઓક્ટોબર 1983માં થયો. તેમના પિતાજી એક બેંકમાં સામાન્ય કર્મચારી હતા અને વધુમાં સાંજના ભાગમાં પાઉંભાજીની દુકાનમાં કાર્ય કરતા હતા. દીપક સર એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે, માટે જ દીપક સરનું બાળપણ એક મધ્યમ વર્ગના બાળકની જેમ નાની નાની સમસ્યાઓમાં વીત્યું. દીપક સર બાળપણમાં એમને ખૂબ ભૌતિક સુવિધાઓ તો ન મળી, પરંતુ તેમનું બાળપણ સહકુટુંબ સાથે રહેવાને કારણે તેમનામાં સંસ્કારો અને સંસ્કૃતિનું સારું એવું સિંચન થયું. સર બાળપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતા, માટે જ એમણે એસએસસીમાં ખૂબ સારા એવા માર્ક કવર કર્યા અને તેમણે વિચાર્યું કે તેઓ 11th સાયન્સમાં એડમિશન લે. તેમણે પોતાની પહેલી અસફળતાનો સ્વાદ એચએસસીમાં અસફળ થઈને મેળવ્યો, પરંતુ તેને હાર ન માની ફરી પરીક્ષા આપી અને સફળ થયા અને ત્યારબાદ તેઓ એન્જિનિયરિંગ કરવા રાજકોટ ગયા. કોલેજના સમય દરમિયાન તે પિક્ચરના ખૂબ શોખીન બન્યા. આથી તેમણે આમિર ખાનનું એક પિક્ચર મંગલ પાંડેનો ગેટઅપ પણ કર્યો. ત્યારબાદ તેમણે પોતાનું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂરું કરી અને ભારતની એવી નામચીન કંપની એશઆરમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તરીકે નિમણૂક પામ્યા. હવે તેમની આર્થિક સ્થિતિ ખૂબ સારી થઈ ગઈ હતી, પરંતુ આ સમયમાં તેમને પૈસાનું મૂલ્ય સમજાયું નહીં. તેમના લગ્ન પણ એક સુંદર કન્યા સાથે થયા અને તેમને એક ક્યુટ દીકરો થયો, જેનું નામ તેમણે દૃષ્ણ રાખ્યું. દીપક સર પોતાના જીવનમાં એવા શિખર પર હતા કે તેમનું જીવન સારી એવી સફળતા અને સુખદ બની ગયું હતું. આ સમય સુધી સરનું જીવન એક સામાન્ય માણસ જેવું હતું, પરંતુ અચાનક એક પર્સનલ પ્રોબ્લેમને કારણે તેમને એન્જિનિયરિંગની નોકરી છોડવી પડી. જે સમયે બધા પોતાનું કેરિયર બનાવી અને તેમાં આગળ વધતા હોય, તે સમયે દીપક સરે હવે નવી કારકિર્દી કઈ દિશામાં બનાવી તે વિચારી રહ્યા હતા. એક તરફ તેમની માથે પરિવારની જવાબદારી પણ હતી. આ સમય સર માટે ખૂબ મુશ્કેલ બન્યો. આ સમયે તેમણે નક્કી કર્યું કે તે ફરવી પાછું ભણશે. 2 વર્ષ તેમણે કોઈ પણ નોકરી કરી ન હતી, માત્ર ગવર્મેન્ટ જોબની તૈયારી શરૂ કરી. આ સમયમાં તેમના પરિવારે તેમને ખૂબ જ સાથ આપ્યો. તેમના પિતાજીએ તેમના પર કોઈ પણ પ્રકારની ફાઇનાન્શિયલ જવાબદારી ન નાખી અને ખાસ કરીને આ સમયમાં તેમની પત્નીએ તેમને ખૂબ જ હિંમત આપી. પ્રથમ વર્ષે તેમણે ઘણી પરીક્ષાઓ આપી, પણ તેઓ સતત નિષ્ફળ રહ્યા. આ પરીક્ષા પરથી તેઓ હાર્યા નહીં, પરંતુ સતત મહેનત ચાલુ રાખી. આખરમાં તેમની મહેનત રંગ લાવી. તેમને જિલ્લા પંચાયતમાં નોકરી મળી. આ નોકરી બાદ સરે કદી
પાછું ફરીને જોયું નથી. ત્યારબાદ તેમણે સતત 3 પરીક્ષાઓ પાસ કરી, પરંતુ તેમણે IBPSની પરીક્ષા પાસ કરી બેંક ઓફ બરોડામાં નોકરી કરવાનું પસંદ કર્યું. એક સામાન્ય બેંક કર્મચારીનો છોકરો આજે બેંકનો સાહેબ જોઈ પોતાના માતા પિતાનું સ્વપ્ન પૂરું કર્યું. આટલી સફળતા બાદ પણ આજે સર એક સાદું જીવન જીવે છે. આજે પણ તેઓ 12 સદસ્યના સહપરિવારમાં સાથે રહે છે. આપણને એવું હોય છે કે સફળતા બાદ જીવનમાં કોઈ સમસ્યા નથી, પરંતુ સરના જીવનમાં તો એક મોટી સમસ્યા રાહ જોઈ રહી હોય છે. દીપક સરના કાકાને બ્રેન ટ્યુમર થઈ જાય છે અને આ સમય એમના માટે ખૂબ મુશ્કેલ બને છે. આ સમયે સર તેના કાકાની ખૂબ સેવા કરે છે, પરંતુ તેઓ તેને બચાવવામાં નિષ્ફળ જાય છે. આ સમયમાં એમનો આખો પરિવાર એકજૂટ થઈ અને મહેનત કરે છે. મેં દીપક સરને જોયા છે તેમના કાકાની સેવા કરતા. કદાચ આજના સમયમાં એક દીકરો પણ પોતાના પિતાની સેવા ન કરે તે કરતાં મેં સરને જોયા છે. ખેર, આજે પણ સર સતત પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. તેઓ સતત વાંચન કરતા રહે છે અને આજે પણ તેઓ ક્લાસ 1 ઓફિસર બનવા પ્રયત્ન કરે છે. અને હા, એક વખત તેમનું KBCમાં સિલેક્શન પણ થયેલું, પરંતુ કમનસીબે તે હોટ સીટ પર આવી ન શક્યા. પરંતુ હજી તેમણે હાર માની નથી. કદાચ એટલે જ કહેવાય છે કે એક સફળતા હજારો અસફળતાઓ પાછળ બેઠી હોય છે.